નમસ્તે મિત્રો, ઝીરો ટુ હીરો કુકિંગ સિરીઝના 5મા દિવસે આજે આપણે બનાવીશું પેટને શાંતિ આપે તેવી સાદી મગદાળની ખીચડી. રસોઈ શીખનારાઓ માટે આ બેઝિક રેસીપી જાણવી બહુ જ જરૂરી છે. અહીં 1 કપ ચોખા અને તેની સામે અડધો કપ મગની દાળ લીધી છે. આ બંને વસ્તુને ભેગા કરી અને 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લઈએ. હવે એક કુકરમાં અંદાજે 3 ગ્લાસ પાણી લો. યાદ રાખજો, જેટલા કપ ચોખા લીધા હોય તેનાથી 3 થી 4 ગણું પાણી ઉમેરવું, જેથી આપણી ખીચડી સરસ લચકા જેવી બનશે. પાણીમાં 1 થી 1.5 ચમચી જેટલું નમક ઉમેરો અને અડધી ચમચી હળદર ઉમેરો. હવે ધોયેલા દાળ અને ચોખાને ઉમેરી અને બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈએ અને આપણા પાણીને ઉકળવા દઈએ. પાણી ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 સીટી વગાડી લો. હવા નીકળી જાય પછી ઢાંકણને ખોલી અને ઉપરથી દેશી ઘી ઉમેરી અને બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈએ. તો લો, તૈયાર છે આપણી ગરમા ગરમ સાદી ખીચડી, જેને તમે દહીં અને કઢી સાથે એન્જોય કરી શકો છો. આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો.